नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेનું हार्दिक स्वागत है अपनी यूट्यूब चैनल गुरु ज्ञान शाला में। तो विद्यार्थी मित्रों, आजना आ विडियोनी अंदर आज આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 છે એની અંદરનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ। તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ લાભ થાય। જોઈએ ધોરણ 11 મનોવિજ્ઞાન, સમય રહેવાનો છે તમારો 2 કલાકનો, કુલ ગુણ છે 50। વિભાગ એ જોઈએ કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે। પ્રત્યેકનો 1 ગુણ છે અને કુલ ગુણ થશે મિત્રો 10। એમાં પહેલો છે કે રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તો આવશે ઓપ્શન સી, આંતરનિરીક્ષણ પદ્ધતિ। નેક્સ્ટ હવે આગળ વધીશું। બીજો છે કે કસોટીના સંચાલનની એક વિધતાને શું કહે છે, તો આવશે ઓપ્શન ડી, પ્રામાણિકતા। અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન થવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે, એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો। ત્રીજો છે કે પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે, તો આવશે ઓપ્શન બી, 1.36 કિલોગ્રામ। મિત્રો આ પ્રશ્નો તમારે ગોખવાના નથી કારણ કે આ પ્રશ્નો 1 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે, માટે તમારે સંપૂર્ણ પ્રશ્નો તૈયાર કરી લેવાના છે સમજીને। ચોથો જોઈએ કે મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે, તો આવશે ઓપ્શન એ, હિપોકેમ્પસ। નેક્સ્ટ આગળ વધીશું। આગળ છે પાંચમો કે PQRST પદ્ધતિ કોને વિકસાવી હતી, તો આવશે ઓપ્શન એ, થોમસ અને રોબિન્સે। નેક્સ્ટ આગળ વધીશું। આગળ છે છઠ્ઠો કે કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે, તો આવશે ઓપ્શન સી, રીતિલક્ષી। સાતમો જોઈએ કે અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે, તો આવશે ઓપ્શન સી, શરીરની ભાષા તરીકે। નેક્સ્ટ હવે આઠમો જોઈએ કે ભારતીય ભાષાઓમાં મૂળભૂત કેટલા સ્વરો છે, તો આવશે ઓપ્શન સી, 12 સ્વરો છે। નેક્સ્ટ હવે જોઈએ નવમો કે સ્વ એ શેનું હાર્દ છે, તો આવશે ઓપ્શન બી, ફ્રોઈડ। નેક્સ્ટ હવે આગળ વધીશું। દસમો કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી એટલે કે TAT ટાટ કોણે વિકસાવી હતી, તો આવશે ઓપ્શન બી, મોર્ગન અને મરે। નેક્સ્ટ હવે વિભાગ બી તરફ આગળ વધીશું। વિભાગ બી છે કે નીચેના દરેક પ્રશ્ન માટે એક વાક્યમાં ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ છે અને કુલ ગુણ 5 પ્રશ્નો છે અને વિભાગ બી આપણો પણ 5 માર્ક્સનો રહેવાનો છે। એમાં 11મો કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી હતી, તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879માં વિલ્હેમ વુન્ટે જર્મનીના લીઝિંગ શહેરમાં સ્થાપી હતી। 12મો છે કે મુલાકાત એટલે શું, તો મુલાકાત એટલે રૂબરૂ મોઢામોઢની વાતચીત। 13મો જોઈએ કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના કયા મુખ્ય 3 વિભાગો પાડ્યા છે, તો આવશે કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના આ 3 મુખ્ય વિભાગો પાડ્યા છે। એમાં પહેલો છે ઘર, બીજો છે શાળા અને ત્રીજો છે સમયસ્કો। 14મો જોઈએ કે સ્વસંચાલિત ચેતાતંત્રના ભાગો કયા કયા છે, તો સ્વસંચાલિત ચેતાતંત્રના 2 ભાગો છે, પહેલો છે અનુકંપી તંત્ર, બીજું જે છે પરાનુકંપી તંત્ર। નેક્સ્ટ 15મો જોઈએ કે અલ્ગોરિધમ કોને કહેવાય, તો પદ્ધતિસર યોજનાબદ્ધ નિયમો અનુસાર અથવા ગણિત કે વિજ્ઞાનના સૂત્રોનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાની પદ્ધતિને અલ્ગોરિધમ કહેવામાં આવે છે। નેક્સ્ટ હવે વિભાગ સી જોઈએ। તો વિભાગ સીમાં મિત્રો છે 16 થી 23 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોના આપણે સાચા જવાબો લખવાના છે। પ્રત્યેકના 2 ગુણ છે અને વિભાગ સી આપણો ટોટલ છે 10 માર્ક્સનો। તો જોઈએ કે સાયકોલોજી શબ્દ સમજાવો, તો મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે, જેમાં સાયકી શબ્દનો અર્થ આત્મા અને લોગોસ શબ્દનો અર્થ વિજ્ઞાન થાય છે। આ મનોવિજ્ઞાનનો શબ્દાર્થ આત્માનું વિજ્ઞાન થાય છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। 17મો કે પરિવર્તનના પ્રકાર જણાવો, તો પરિવર્તનના પ્રકાર જોઈએ। પહેલો છે સ્વતંત્ર પરિવર્ત્ય, બીજો છે આધારિત પરિવર્ત્ય અને ત્રીજો છે નિયંત્રિત પરિવર્ત્ય। 18મો જોઈએ કે ફ્રોઈડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતની અવસ્થાના નામ લખો, તો પહેલો છે મુખ કેન્દ્રીય અવસ્થા, બીજો છે ગુદા કેન્દ્રીય અવસ્થા, ત્રીજો છે શિશ્ન કેન્દ્રીય અવસ્થા, ચોથો છે સુપ્ત અવસ્થા અને 5મો છે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા। 19મો જોઈએ કે જનીન તત્વોનું મહત્વ સમજાવો, તો આ પ્રશ્નનો પણ નીચે મિત્રો વિગતવાર જવાબ આપેલો છે, તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ સમજી લેવાનો છે। 20મો જોઈએ કે સ્મૃતિની વ્યાખ્યા આપો, તો સ્મૃતિની વ્યાખ્યા મિત્રો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા
જે વ્યાખ્યાઓ આપવામાં આવી હતી એ સંપૂર્ણ દર્શાવેલું છે. નેક્સ્ટ હવે આગળ વધીશું 21મો કે શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? તો જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે. શાબ્દિક પ્રત્યાયનમાં અક્ષરો, વિરામચિહ્નો, અન્ય લેખિત ચિહ્નો, આંકડાઓ વગેરેનો સમાવેશ થાય છે. 22મો જોઈએ કે વ્યક્તિત્વની વ્યાખ્યા આપો. તો નીચે મિત્રો વ્યક્તિત્વની પણ વ્યાખ્યાઓ આપેલી છે, જોઈ શકો છો તમે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા. નેક્સ્ટ 23મો જોઈએ કે સ્વવિકાસ એટલે શું? તો આ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ જોઈએ વિભાગ ડી અને વિભાગ ઈમાં મિત્રો આઈએમપી પ્રશ્નો આપેલા હશે. એ પ્રશ્નોના તમારે સાચા જવાબો જાતે તમારે શોધીને લખવાના રહેશે. તો જોઈએ પ્રશ્નો. તો 24મો છે કે આંતરનિરીક્ષણ પદ્ધતિ સમજાવો. તો મિત્રો ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે, એમાંથી તમે સંપૂર્ણ જવાબ મેળવી શકો છો. 25મો સર્જનાત્મકતાના સોપાનો સમજાવો. આ છે ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન. આગળ છે 26મો કે સ્મૃતિના તબક્કાઓ સમજાવો. આ છે મિત્રો પ્રકરણ નંબર 6નો પ્રશ્ન. 27મો કે રોશોર્કની શાહીના ડાઘાની કસોટી સમજાવો. આ છે ચેપ્ટર નંબર 8નો પ્રશ્ન. 28મો જોઈએ કે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો સમજાવો. આ છે ચેપ્ટર નંબર 6નો પ્રશ્ન. 29 કે વિચાર પ્રક્રિયાના લક્ષણો સમજાવો. આ છે ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન. 30મો જોઈએ કે શાબ્દિક અને બિનશાબ્દિક પ્રત્યાયન સમજાવો. આ છે ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન. નેક્સ્ટ 31 કે તુંગ નોંધ લખો, મનોજ્ઞાત્મક અભિગમ. આ છે ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન. નેક્સ્ટ હવે વિભાગ ઈ જોઈએ કે 32 થી 34 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 2 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. એમાં છે પ્રત્યેકનો 5 ગુણ ને કુલ ગુણ છે 10. તો જો પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો. તો આ છે મિત્રો પ્રકરણ નંબર 2નો પ્રશ્ન. 33મો છે કે ભાષાના વિવિધ પાસાઓ સમજાવો. તો આ છે ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન. 34મો છે કે સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સમજાવો. આ છે ચેપ્ટર નંબર 8નો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 11નું મનોવિજ્ઞાન વિષયનું વિભાગ એ બી સીનું પ્રશ્નપત્રનું સોલ્યુશન અને ડી અને ઈના આઈએમપી પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.